સુરતમાં માનવતાને શર્મસાર કરતો એક વિડીયો હાલતો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જે વિડીયોએ ખરેખર માનવતા મારી નાખી હોવાનું અહેસાસ કરાવ્યું છે। વાત એમ છે કે સુરતના ડિંડોલીના નામે આ વાયરલ થયેલા વિડીયોમાં બે મજૂરો એકબીજા પર જીવલેણ હુમલો કરી રહ્યા હોવા છતાં પણ લોકો ત્યાં ઊભા રહી તમાશો જોતા હોય અને વિડીયો બનાવતા હોવાનું કેદ થવા પામ્યું છે। સુરતને શર્મસાર કરતો એક વિડીયો સુરતના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જે વિડીયોએ માનવતા સામે સવાલો ઊભા કરી દીધા હોય તેમ લાગી રહ્યું છે। સુરતના ડિંડોલીના નામે વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં ઉલ્લેખ કરાયો છે કે સચિન વિસ્તારમાં આવે મજૂરો વચ્ચે મજૂરીને લઈને થયેલી માથાકૂટ ડિંડોલી વિસ્તારમાં મારામારીમાં પરિણમી હતી અને બે મજૂરો એકબીજા પર તૂટી પડ્યા હતા। લોહી લુહાણ થયા બાદ પણ એકબીજા પર ઈંટો વડે હુમલો કરાયો હતો। તો આ મારામારીની ઘટના ત્યાં હાજર સમૂહ જોઈ રહ્યો હતો, પરંતુ કોઈ પણ મજૂરોને છોડાવવાની તસદી ન લેતા તેણે તમાશો જ જોતા હોય તેમ લાગ્યું હતું। તો કેટલાકે તો બે લોકોના ઝઘડાને છોડાવવાને બદલે મોબાઈલમાં વિડીયો બનાવી માનવતાને જ લજાવી નાખી હતી। આ બનાવને લઈને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ડિંડોલી પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ આવી રીતે એક મોટો સમૂહ હાજર હોવા છતાં પણ બે લોકો લોહી લુહાણ થયા હોવા છતાં લડતા હોય અને કોઈ તેને છોડાવવા આગળ ન આવતા હોય, જે વાત સમાજ માટે પણ ઘાતકી સાબિત થઈ શકે છે।